હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે આરટી 2009 નો ભાગ 2 વિશે જોઈશું. આ વિડીયોની અંદર આપણે આરટી ના કુલ આવેલા 7 પ્રકરણો અને તેની અંદર દરેક પ્રકરણની અંદર કેટલી કલમો આવેલી છે તેના વિશે જોઈશું. પ્રકરણ 1 પહેલું છે, બરાબર. પ્રકરણ 1 થી 7 કલમો કુલ કેટલી છે તો કે 38. એના વિશે જોઈએ. પ્રકરણ 1 છે જેનું નામ છે પ્રારંભિક. એની અંદર કુલ કલમ કેટલી તો કે કુલ 2 કલમ આવેલી છે. બીજું પ્રકરણ છે જેનું નામ છે નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. એની અંદર કલમ કેટલી તો કે 3 થી 5. એમ કુલ ગણીએ તો કેટલી તો કે કુલ 3 કલમ છે. ત્રીજું પ્રકરણ છે સંબંધિત સરકાર, સ્થાનિક સત્તામંડળ અને માતા પિતાની ફરજો. એની અંદર કલમ 6 થી લઈને 11. એમ જોઈએ તો કુલ 6 કલમનો સમાવેશ થાય છે. સંબંધિત સરકાર એટલે કઈ થાય તો કે જે તે રાજ્ય સરકાર. ગુજરાતની અંદર હોય તો કે સંબંધિત સરકાર એટલે કઈ તો કે ગુજરાત સરકાર થાય. સ્થાનિક સત્તામંડળ એટલે કે જિલ્લા શિક્ષણ સમિતિ અથવા તો નગર શિક્ષણ સમિતિ. નગર શિક્ષણ સમિતિ મુખ્યત્વે મહાનગરપાલિકા હોય અથવા તો નગર પંચાયત હોય એની અંદર કાર્યરત હોય છે. ચોથું પ્રકરણ છે શાળા અને શિક્ષકોની જવાબદારી. આ મોસ્ટ આઈએમપી ચેપ્ટર. આની અંદર જે કલમ છે એ દર વખતે મોસ્ટ ઓફલી પૂછાય છે. ચોથો પ્રકરણની અંદર કઈ કલમ તો કે કલમ 12 થી લઈને 28. એમ કુલ 17 કલમનો સમાવેશ થાય છે. પાંચમું પ્રકરણ છે અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ પૂરું પાડવું, જેની અંદર કલમ 29 થી 30. એમ કુલ 2 કલમનો સમાવેશ થાય છે. છઠ્ઠું પ્રકરણ છે બાળકોના અધિકારોનું રક્ષણ. એની અંદર કલમ 31 થી 34. એમ કુલ 4 કલમ. અને છેલ્લું જે પ્રકરણ છે જેનું નામ છે પ્રક્રિયા, એટલે કે કલમ 35 થી 38. એમ કુલ 4 કલમોનો સમાવેશ થાય છે. હવે આ દરેક પ્રકરણનો વિગતવાર ડિટેલમાં અભ્યાસ કરવા માટે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.